કાળી મલીના 5 દાણા તમારા જીવનમાં કરશો આ ઉપાય તો એટલા પૈસા મળશે કે ગણતા થાકી જશો. વાલા ભક્તો, આપણી રસોઈ ઘરમાં રહેતી વસ્તુ એટલે કાળી મરી આવે ને, જે કાળી મરી, એના 5 જ દાણા શું તમને પૈસા પ્રાપ્ત કરાવે? હે? આ ગુરુજીએ કીધેલો ઉપાય છે, કોઈ શાસ્ત્રમાં નથી. પણ આ ઉપાય કરવાથી ઘણા લોકોને ફળ મળ્યા છે. આપણા ઘરમાં રસોઈ ઘર હોય ત્યાં માં જગદંબા અન્નપૂર્ણાનો વાસ હોય. રસોઈ ઘરમાં રહેલી વસ્તુ, ઘણી ચીજ વસ્તુઓ તમને ધનની પ્રાપ્તિ કરાવે. એમાંની એક વસ્તુ છે કાળી મળી, જે રહી જેવી આવે ને કાળી. અને મળીની વાત આપણે કરીએ તો આ કોરોના ગયો એ સમયે એની યોગ્યતા તમને ખ્યાલ આવ્યો. રોજ માણસો 2 મળીનું સેવન કરતા હતા, તાવ તળિયો આવે નહીં. આપણા વડવાઓ કહી ગયા પણ નહોતા કરતા, પણ કોરોનાએ આપણને કરતા કરી દીધા. તો આપણે 5 મળી લેવાની છે. એનો યોગ્ય સમય બુધવાર, ગુરુવાર કે શુક્રવારના દિવસે પ્રાતકાળ સવારમાં 6 વાગે અથવા બપોરના 1 વાગ્યાના સમયમાં 5 દાણા લેવાના છે. લખવું હોય તો લખી દેજો, કદાચ પછી ફોન કોન્ટેક્ટથી તમને હું રૂબરૂ વાત ન કરી શકું, અને સંપૂર્ણ આ વિડીયોને જોજો અને પછી આ ઉપાય કરજો. 5 મળીના દાણા લઈ બુધવારે, ગુરુવારે અથવા શુક્રવારે સવારે 6 થી 7 અથવા બપોરે 12 થી 1 સમયગાળામાં આ કાર્ય કરી દેવાનું છે. ચોક્કસ સમય તમારે ઉપયોગ કરવાનો છે. 5 દાણા લઈ એ 5 દાણા હાથમાં રાખી, જમણા હાથમાં, અને તમારે ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ ની 11, 21, 51 કે 108 વખત બોલવાનું છે. પણ સમય યાદ રાખજો, સમય પ્રમાણે કરશો તો ફળ મળશે. જો સમય ચૂકી જાઓ તો ગુરુવારે કરજો, શુક્રવારે સમય ચૂકી જાઓ પછીના બુધવારે કરજો. તો આપે હાથમાં રાખી, મુઠ્ઠીમાં રાખી અને આ મંત્રનો જાપ કરવાનો છે. ત્યાર પછી પીળું કપડું અથવા લાલ કપડામાં એને વીંટી અને તમે જે કોઈ જગ્યાએ પૈસા રાખતા હોય તે ઠેકાણે મૂકી દેવાનું છે. રોજે રોજ એને અગરબત્તીનો ધૂપ કરો તો પણ ચાલશે, કે નહીં કરો તો પણ ચાલશે, પણ રોજ 21, 11 કે 51 જે બોલ્યા હોય એ પ્રમાણે રોજ એક લક્ષ્મીજીની માળા કરજો. હવે કાળી મળી એટલા માટે છે, તમે લક્ષ્મીની પાસે એટલા માટે મૂકવાનું કહું છું. આ તમે ઘરે પણ કરી શકો છો. આ ઉપાય તમારા ધંધા ઉપર પણ કરી શકો છો. કદાચ કોઈની નજર લાગી હોય લક્ષ્મીજીને, ઘણા લોકો કે મારો ધંધો બાંધી દીધો છે, આ શબ્દ આપણે જોયા હશે, લોકોને વાપરતા સાંભળ્યા હશે. તો એ લોકોએ આ કરવાથી તમારો ધંધો તીવ્રતાથી શરૂ થશે અને લક્ષ્મીજીની પ્રાપ્તિ ચોક્કસ થશે. હવે તમારે એ જે મળી છે એને 21 દિવસ રાખવાની છે. કદાચ તમારું કાર્ય થાય ભગવાનની કૃપાથી. જો આ બધી વસ્તુ એવી છે, ઉપચાર એવા છે, ઘણા બધા ઉપચારથી ઘણા લોકોનું સારું થયું છે, અને આ ઉત્તમ ઉપચાર છે. કોઈ રૂપિયા કે કોઈ પૈસાની આમાં ખર્ચ થવાનો નથી. ખાલી સમય પ્રમાણે કાર્ય કરશો, ચોક્કસ તમારું કાર્ય થશે. તો આપ ધંધો ન ચાલતો હોય એ કરવાથી અઠવાડિયામાં સારી પ્રગતિ અને ઉન્નતિ થવા લાગશે. પછી 21 દિવસ પછી એને પધરાવી દેવાનું છે અને પછી પાછું ફરીથી તમે એ પ્રમાણે કરી શકો છો.
21 દિવસ સુધી તમે રાખી શકો છો. 21 દિવસ પછી એને પધરાવી દેવાનું, એને પછી રાખવાનું નથી. તો આ પ્રમાણે જો કાર્ય કરવામાં આવે, બહેનો કરે, ભાઈઓ કરે તો પણ ઉત્તમ છે. તો એ કાળી મલીથી તમારા જીવનમાં રહેલા તમામ પ્રકારના દુઃખમયો, જે આ તમારા જીવનમાં આવતા દુઃખની આવરતા છે, એની નિવૃત્તિ થશે અને સારી સફળતાઓને તમે પહોંચી શકશો. તો વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. જ્યોતિષ લગતું માર્ગદર્શન, સાથે સાથે વાસ્તુશાસ્ત્ર લગતું માર્ગદર્શન, સાથે સાથે યજ્ઞ આદિ કર્મનું માર્ગદર્શન પણ આપ પ્રાપ્ત કરી શકો છો. સાથે કથા, ભાગવત કથા, દેવી ભાગવત, શિવપુરાણ, મહાપુરાણોનું પણ સત્સંગ આપણને થઈ શકે છે. તો આ બધી વસ્તુ આપણા ઘરમાં જ રહેલી છે. એ મળીથી આ ઉપચાર મારા ગુરુજી એક ભક્તને બતાવ્યો હતો અને મેં એના જીવનને બદલાતા જોયું. એટલે આજે મને આવતા આવતા એક સજ્જન માણસનો ફોન આવ્યો, ત્યારે મેં એમને કીધું કે 1-2 દિવસમાં તમને આ કથા અનુસંધાને હું આપને જણાવીશ કે આ ઉપચાર કરજો. અને ઉપચાર કરવાથી ગુરુદેવે જેને જણાવ્યું ને, એની પાસે જોવા જઈએ ને તો કંઈ નહોતું. પણ એ ક્લિક કેવી રીતે થાય કે અત્યારના યુગમાં ઈર્ષા ભાવના વધારે જાગે. આપણી સરસ મજાનો ગલ્લો કે દુકાન ચાલતી હોય, કોઈ કશું કરી ન નાખે, પણ એની ઈર્ષા, બુરી નજર, ખરાબ નજર આપણી ઉપર પડે છે, આપણા ધંધા ઉપર પડે છે. 1 ને કે 2 ને કે 5 ને કે 10 ને કે સમાજને કે, એટલે ધીરે ધીરે બધાની નજર સારી હોતી નથી. એટલે આપણું કામ ધીરે ધીરે બગડતું દેખાય છે. અને જ્યાં બગડતું કામ દેખાય એટલે આપણને અંદરથી એવું થાય કે સાલું આટલું બધું કરવા છતાં મને સફળતાઓ મળતી નથી. તો એવા લોકો એક સરસ મજાનું આ બધા જ જાણતા હશો અને બધાને પહેચાન હશે. તમે આણંદ ગામ જોયું હશે. આણંદ ગામમાં ચીખોદરા રોડ ઉપર એક વેલ્ડિંગ, જે બારી જાળી બધું બનાવે ને, એનું કારખાનું છે. એ ભાઈનું કારખાનું એટલું ચાલે 2019ની વાત છે આ, 2019-18ની. પણ એવી બુરી નજર લાગવા લાગી, એને 5 રૂપિયાની પણ આવકો બંધ થઈ ગઈ. અને ત્યારે ગુરુદેવે આ ઉપચાર એને જણાવ્યો, એને કર્યો શ્રદ્ધાથી. શ્રદ્ધા લભતે માનવા. જો તમારામાં શ્રદ્ધા હશે તો એ ચમત્કાર થશે. હે, ઘણા લોકોને મૂર્તિ લાગે, કોકને પથ્થર લાગે, પણ જેવી શ્રદ્ધાથી તમે સમર્પિત થયા હશો, એનું ફળ એવું મળતું હોય છે. તો એ વ્યક્તિને એ સરસ મજાનું ફળ મળ્યું. અત્યારે એને 2 કારખાના સરસ મજાના ચાલી રહ્યા છે. તો આપણને પણ ધંધામાં તકલીફ હોય તો આ ઉપચાર કરવાથી સારામાં સારું ફળ પ્રાપ્ત થાય છે. તો શ્રદ્ધા રાખી આ ઉપચાર ચોક્કસ કરજો, ભગવાનની કૃપા ચોક્કસ થશે. તો કાળી મળી તમારા જીવનને બદલી નાખશે અને તમારા લેખ તમામ બદલશે. સારી લક્ષ્મીની પ્રાપ્તિ થશે. ઘરમાં થયેલા ઝઘડાઓ પણ દૂર થશે. મેન વાત તો એ છે કે ઘરમાં લક્ષ્મી તો રહે, પણ સાથે ઝઘડાઓ પણ દૂર કરાવનાર આ ચમત્કારી ઉપાય છે. તો ચોક્કસ બુધવાર, ગુરુવાર કે શુક્રવારના દિવસે સવારે 6 થી 7ની વચ્ચે, અથવા તમારે બપોરના સમયે 12 થી 1ના ગાળામાં કરવો પડશે આ ઉપાય, અને સારામાં સારું ફળ ચોક્કસ પ્રાપ્ત થશે. તો આપ ચોક્કસ ભગવાનની કૃપા, મહાલક્ષ્મીની કૃપા અને દેવની કૃપા પ્રાપ્ત થશે અને તમારી દૂર દશા અને દૂર નજરો તમારા ઉપરથી હટી જશે.